હેલો ગાઈસ, તો આવી ગયા આપણે ઘરે ફાઇનલી જમવા માટે. તો તમે જુઓ જમવામાં બનાવ્યા તો દાળ ભાત અને બધાને જન્માષ્ટમીની મારા અને મારા પરિવાર વતી હું શુભકામના પાઠવું છું. જુઓ કાજલ ખાઈ રહી છે. શું કહેવા માગશો તમે આતમ આઠમ વિશે? લઈને જાતા શું કહેવા માંગે? લઈ જાવ તો બધું કહું, ના લઈ જાવ તો બધું ના તો કહું. ગાઈસ હજુ સમય થોડોક આવવા દો, બહુ મોજ કરાવવાની છે. પબ્લિક દુનિયા માણસો વેઇટિંગ કરશે કે જાણે ઠાકોર ફેમિલી ટૂનો બ્લોગ આવે જાણે જોઈએ, બરાબર? તો આપણે તો હેપી છીએ, આપણી ફેમિલી બહુ ખુશ છે. તમે પણ ખુશ રહો અને મારો દ્વારકાનો નાથ તમને હંમેશા માટે ખુશ રાખે એવી હું પ્રાર્થના કરું. કાર્તિક આ કાનુડો છે મારો. ગેસના બાટલા પડ્યા. ગેસના બાટલામાં જો મોટું કાળું કરીને આવ્યા છે. હરખો રહેતો નહીં, હરખો રહેતો નહીં. ચીડે જુઓ. ચીડે તો એના લખા છે. આમ તો મને મારતો તો ચાલે, તું મારે રાખે. વમાતા તો પણ. હાજી. તો ગાઈસ બને રહેજો બ્લોગમાં અને બહુ મોજ કરવાની તમને દેખાડશું, બરોબર? હેલો ગાઈસ, તો ઠાકોર ફેમિલી નીકળી ગઈ છે બજારની અંદર ફરવા માટે. તો બને રહેજો ગાઈસ. તો આપણે પહોંચી ગયા છીએ એક જગ્યાએ, દહીં હાંડી દહીંની મટકી ફોડી રહ્યા છે ત્યાં, બરોબર? તો તમે જોઈ રહ્યા છો કે સામે એક રોયલ ટીમ કરીને છે, એ મટકી ફોડવા આવી છે. તો આપણે જોઈએ ફોડી શકે કે નહીં ફોડતી, બરાબર? તો જુઓ હવે તે ઉપર ચડે રહ્યા હળવે હળવે અને તમે જોઈ શકો છો કે તે કૃષ્ણ ભગવાનની જે કાનુડે જેમ દહીં હાંડી ફોડી હતી એવી રીતે ફોડે રહ્યા છે. અને પબ્લિકની ટ્રાફિક પણ તમે જુઓ ઘણી છે. અને જુઓ એક ભાઈ હવે કમ્પ્લીટ મટકી એક ભાઈએ પકડી લીધી છે, બરાબર? અને લગભગ તો ફોડી જ નાખશે, કેમ કે કૃષ્ણ ભગવાનનું આજ સુધી ક્યાંય એવું બન્યું નહીં કે ના ફોડી શકે. આ અમુક ટીમોમાં કોમ્પિટિશન થતું હોય, પણ મને તો વિશ્વાસ છે કે આ ભાઈની ફોડી નાખશે, બરાબર? તો જુઓ તમે હવે એ ભાઈએ ડાયરેક્ટ જે પેલી ફોડવાની આવે એ ભાઈના હાથમાં આપી, બરાબર? તો હવે આ ભાઈ ફોડે છે. તો ગાઈસ જુઓ તમે ફાઇનલી મટકી ભાઈએ ફોડી જ નાખી છે. હા, ફોડી નાખી. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ગાઈસ અમારો બ્લોગ ગમ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નેક્સ્ટ પાર્ટ પણ આપણે હજુ બનાવીશું અને મૂકીશું, બરાબર? તો આજે જન્માષ્ટમીની તમને અને તમારા પરિવારને મારા અને મારા પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ. તો જુઓ આ ભાઈઓ તો બહુ મોજ કરી રહ્યા છે. તો તમે પણ તમારી ફેમિલી સાથે ખુશ રહો, મોજ કરો. ભગવાન શ્રી દ્વારકાનો નાથ કૃષ્ણ ઠાકર તમને હરફળ તમારા પરિવારને ખુશ રાખે. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.